તો હેલો ગાઈઝ, જો તમે ખાલી ડીજે જો ભાઈ, મોટા લેલન ટ્રકમાં છે અને પબ્લિક જો હજી રેલીની વાર છે. રામ ભક્તિનો પ્રેમ જો બધાને, રામ આરેનો પ્રેમ જ અલગ છે ભાઈ અમારો. જય શ્રી રામ. જો ભાઈ નાના નાના છોકરા ભાઈ છે ને ભગવો પહેરીને આવી ગયા. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. જય મોગલમાં, જય શ્રી રામ. તો અત્યારે વાગી ગયા છે 5 અને અમે જઈએ છીએ રામનવમીના ઉત્સવમાં. તો આજે છે રામનવમી, તો તમને બધાને રામનવમીની હાર્દિક શુભેચ્છા. અને અમારા ઉના શહેરમાં મોટી રેલી થાય છે, તો અમે ત્યાં જવાના છે. તો હું નાહી ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયો છું. આવી ગયા બધાને રામનવમીની હાર્દિક શુભકામના. અને રામ ભગવાન તમારા બધાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી ભગવાન શ્રી રામને પ્રાર્થના. તો અમે જઈએ છીએ ત્યાં ને તમને પણ દેખાડીએ છીએ. તો ચાલો બધા બન્યા રહેજો વિડીયોમાં. સારું, ચાલો ભાઈ. કિરણ આજ ટાઈમે તૈયાર થઈ ગઈ હો ભાઈ. હજી તો હું બોલતો હતો ને, ત્યાં તમે જોયું આગળ વિડીયોમાં કે ભાઈ હું થઈ ગઈ તૈયાર. તો સારું, ચાલો મિત્રો, તો અમે જઈએ છીએ રામોત્સવમાં. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં અને જોજો કે ભાઈ અમારા ઉના શહેરમાં કેવી મનાવીએ છીએ અમે રામનવમી. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. જય શ્રી રામ. ગાઈસ, તો આવી ગયા છે અમે રેલીમાં, પણ ભાઈ ગરમીના હિસાબે છે ને હજી રેલીની તૈયારી છે. ડીજે હજી આવે છે. ડીજે તમે જોજો, ખાલી કવડું છે ને એ ભાઈ બહુ મોટો સેટઅપ છે. અને મળીએ છીએ આગળ. તો બન્યા રહેજો વિડીયોમાં, તમને હમણાં બતાવું છું. તો બન્યા રહેજો આગળ વિડીયો. તો અમે આવી ગયા છીએ રામનવમી ઉત્સવમાં અને જબરદસ્ત અને જોરદાર ડીજે વાગે છે. તો સોરી, તમને થોડો અવાજમાં પ્રોબ્લેમ થશે આજનો દિવસ, પણ તમે ખાલી વ્યૂ જોજો, કેટલું પબ્લિક છે, શું છે. અને ખાલી ડીજે જોજો તમે, કવડું છે ને. અને અમે છે ને અત્યારે શું કહેવાય, રોડ ઉપર જે કોમ્પ્લેક્સ છે ને ત્યાં ઉપર આવ્યા છે અને વિડીયો બનાવે છે. કિરણ તમે જો સામે ઊભી છે, ત્યાં શું કહેવાય, ત્યાંથી રોડ દેખાય છે એટલા માટે. તો ખાલી મિત્રો તમે છે ને જોજો કેટલું પબ્લિક છે અને રામ ભક્તિમાં કેવા બધા લીન થઈ ગયા છે. તો બન્યા રહેજો વિડીયોમાં અને જોજો આખો વિડીયો. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. તમને હું હવે ડીજે બતાવું છું. કવડું ડીજે છે ને, મોટા ટ્રકમાં છે ડીજે. તો તમે જોજો અને કમેન્ટમાં કહેજો કેવું લાગ્યું નહીં. તો હેલો ગાઈઝ, જો તમે ખાલી ડીજે જો ભાઈ, મોટા લેલન ટ્રકમાં છે અને પબ્લિક જો હજી રેલીની વાર છે. અને ખાલી તમે પબ્લિક જો ભાઈ, ઉનામાં ભાઈ ભગવો લહેરાઈ ગયો, તમે જોઈ લ્યો ખાલી. ડીજે જો અને ખાલી જોવ તમે, પબ્લિક જોવ. હજી તો શરૂઆત છે હો, હજી રેલી ચાલુ નથી થઈ. તમે ખાલી પબ્લિક જુઓ અને બધાનો રામ ભક્તિ, રામ માટેનો પ્રેમ જુઓ ખાલી તમે બધા, કે ભાઈ કેટલો પ્રેમ છે અમારા ઉનામાં. અત્યારે ભાઈ અમારે છે ને આજુબાજુના ગામડામાં કોઈ નહીં હોય, બધા આવી ગયા છે રામ ભક્તિમાં લીન થવા માટે. તો તમે પણ કમેન્ટ કરજો કે તમારા સિટીમાં અને તમે ક્યાંથી જોવ છો મારો વિડીયો, ને ત્યાં કેવી રામનવમીનો ઉત્સવ થાય છે તે જોજો. જો ખાલી જો ભાઈ, ખાલી રામ ભક્તિનો પ્રેમ જો બધાને, રામ આરેનો પ્રેમ જ અલગ છે ભાઈ અમારો. જય શ્રી રામ. જો ભાઈ નાના નાના છોકરા ભાઈ છે ને ભગવો પહેરીને આવી ગયા. ભાઈ અમારા શેઠ ને એ લોકો છે ને, એને રાખ્યું છે ઠંડા પીણાનો સ્ટોલ. શ્રી કચ્છી પટેલ નવયુવક મંડળ દ્વારા આયોજિત. તમે જોઈ શકો છો આગળથી આવે છે રેલી. તો હવે ડીજે બહુ ખતરનાક છે એટલે અવાજ નહીં આવે, ખાલી તમને મ્યુટ વિડીયો જોવા મળશે.
જોરદાર રેલી હતી. થોડીક લેટ ચાલુ થઈ. લેટ ચાલુ થઈ એનું કારણ છે ને તડકો કેટલો હતો? હા, એ વાત સાચી છે ભાઈ. પછી એની જગ્યાએ 6-7 વાગ્યા સુધી તડકો બહુ હતો, બફારો બહુ છે હમણાં 3-4 દિવસથી, એટલા માટે કેટલી હોય. એ બરોબર જ છે. તો શું કહેવાય, એ લોકોની હજુ તો એ જગ્યાએ સાચા છે. લોકો ત્યાં મંદિરે પહોંચે ત્યાં હજી બાર અડધે સુધી નથી પહોંચ્યા ભાઈ રેલી. અમે તો વહી આવ્યા કેમ કે માથું જીનું છેડ્યું હતું બીમાર છે પણ ને એટલે જેનું બીમાર છે એટલા માટે. તો અમે તો વહી આવ્યા હતા, પણ એ હજી 11-12 વાગે પહોંચશે રામ મંદિરે. ભલે ચાલો, વાંધો નહીં. જય શ્રી રામ બધાને. આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી રામ.